कहाँ थे यार चंपक? देरी से आने की आदत हो गई है कि तुमको? आज ही तो लेट हुआ हूँ संदीप भाई, इससे पहले कब हुआ था? क्यों, जिस दिन हमें घूमने निकलना था उस दिन में तो तुमने रुला दिया था। अभी भी दिमाग में रखे बैठे हो वो बात? उस दिन तो मैं घर से आ रहा था और आज ट्रैफिक में फंस गया था। तो क्या आज भी ट्रैफिक में फंस गए थे क्या? अरे क्या ही बताऊं यार, आज घर से ऑफिस आते समय बाइक का नाटक हो गया, रास्ते में बंद हो गई थी। चलते चलते बंद हो गई? ऐसा क्या हो गया था? पता नहीं यार, जैसे तैसे घसीट कर एक मैकेनिक के पास पहुंचा तो उसने बताया कि पिस्टन में गड़बड़ी है। तो अब तुम्हारी बाइक ठीक हो गई या नहीं? ठीक तो हो गई यार, लेकिन ये पिस्टन का खेल समझ नहीं आया। ऐसा क्या खास है यार इस पिस्टन में जो पूरा इंजन ही बैठ गया? तुमने क्या हल्के में ले रखा है पिस्टन को? सिर्फ पिस्टन बेचकर ही कंपनियां करोड़ों रुपए कमा रही हैं। तो संदीप भाई ऐसी कोई कंपनी हमें भी बताओ यार, यूं कब तक मुझसे मुंह फुलाए बैठे रहोगे? अरे यार थोड़ा सब्र रखो मेरे भाई। ઝડપથી વિકસી રહેલા ઓટોમોબાઈલ ઉદ્યોગમાં પિસ્ટનનું વિશેષ મહત્વ છે. આજે આપણે વાત કરીશું એક એવી કંપનીની જે પિસ્ટન બનાવે છે. આ કંપનીનું નામ છે શ્રીરામ પિસ્ટન્સ એન્ડ રિંગ્સ. 1972માં સ્થપાયેલી શ્રીરામ પિસ્ટન્સ એન્ડ રિંગ્સ એટલે કે SPRL ઓટો ઉદ્યોગ માટે પિસ્ટન રિંગ્સ અને એન્જિન કમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરે છે. આ કંપની પાસે 5 દાયકાથી વધુનો અનુભવ છે. SPRL એ પિસ્ટન અને તેને સંબંધિત કોમ્પોનન્ટ્સના ઉત્પાદન ક્ષેત્રની અગ્રણી કંપની છે. તેની મુખ્ય પ્રોડક્ટ્સ લગભગ દરેક સેગમેન્ટમાં 40થી 45% બજાર હિસ્સો ધરાવે છે. SPRL ભારતમાં અને વિદેશમાં પણ કામગીરી ધરાવે છે. ભારતમાં કંપની આફ્ટર માર્કેટ કામગીરીમાં 1200થી વધુ ટચ પોઈન્ટ ધરાવે છે. આ કંપની ભારત ઉપરાંત 45થી વધુ દેશોમાં પણ તેના ઉત્પાદનોનો સપ્લાય કરે છે. SPRL ટુ વ્હીલર, પેસેન્જર વ્હીકલ, કમર્શિયલ વ્હીકલ, રેલવે અને ડિફેન્સ જેવા સેગમેન્ટમાં હાજરી ધરાવે છે. પિસ્ટન પિન અને રિંગ્સ, એન્જિન વાલ્વ જેવી કોર પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં કંપની મોખરે છે અને CNG એન્જિનમાં 90% હિસ્સો ધરાવે છે. એટલું જ નહીં, આ કંપની ટાટા અને અશોક લેલેન્ડ દ્વારા ટ્રાયલ કરવામાં આવતી હાઇડ્રોજન બસો માટે પિસ્ટન પણ સપ્લાય કરી રહી છે. સ્થાનિક કંપનીઓની જરૂરિયાતો અને ખર્ચને અનુરૂપ તેની પોતાની R&D ક્ષમતાઓ અને 4 દાયકાની મજબૂત તકનીકી ભાગીદારી સાથે આ કંપની કમ્પ્લીટ સોલ્યુશન પ્રોવાઇડ કરે છે. SPRL પિસ્ટન પિન, પિસ્ટન રિંગ્સ અને એન્જિન વાલ્વનું ઉત્પાદન કરવા માટે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને રાજસ્થાનના પાથરેડી ઉત્પાદન એકમો ધરાવે છે. વધુમાં કંપની પાસે તમિલનાડુના કોઈમ્બતુરમાં ઇલેક્ટ્રિક મોટર્સ અને મોટર કંટ્રોલર માટેનું ઉત્પાદન એકમ પણ છે. અને હવે કંપની મધ્યપ્રદેશના પીથમપુરમાં એક નવું ઉત્પાદન એકમ સ્થાપવાની પ્રક્રિયામાં છે. કંપનીની આવકનો 82% સ્થાનીય બજારમાંથી અને 18% હિસ્સો નિકાસમાંથી આવે છે. નિકાસની વાત કરીએ તો આ કંપની UK, જર્મની, ઓસ્ટ્રિયા, ઇટાલી, ચીન, USA, સ્પેન, રોમાનિયા, તુર્કી, જાપાન, થાઇલેન્ડ, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને મેક્સિકોની ઓટો કંપનીઓની જરૂરિયાતો પૂરી કરે છે. ભારતમાં ગ્રાહકની યાદીમાં મારુતિ, મહિન્દ્રા, હોન્ડા, ફોર્ડ, નિસાન, ટાટા, બજાજ, હીરો, TVS, યામાહા, અશોક લેલેન્ડ, ડેમલર, વી કમર્શિયલ, સ્વરાજ અને અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. જેગુઆર લેન્ડ રોવર, JCB, BMW મોટરાડ, વોક્સવેગન, રોટેક્સ, ZF, વેબકો વગેરે જેવી વૈશ્વિક કંપનીઓ પણ કંપનીની ગ્રાહક છે. श्रीराम पिस्टन्स और रिंग्स जो कंपनी है, ये एक बहुत पुरानी पिस्टन मैन्युफैक्चरिंग कंपनी है. पिस्टन एक बहुत क्रिटिकल कंपोनेंट होता है, इंजन कंपोनेंट होता है और ये बेसिकली कंपोनेंट मशीन्ड होता है, तो यहाँ पे मार्जिन्स भी अच्छे मिलते हैं. मोस्ट इम्पॉर्टेंटली, एक बार कोई पिस्टन मैन्युफैक्चरर कोई OEM को सप्लाई करने लगता है तो उसकी जो बिजनेस ग्रोथ होती है वो एन्युटी बेस्ड होती है, यानी इनको ज्यादातर कोई रिप्लेस नहीं करता. और सबसे बड़ी बात, इनके पास जापानीज कोलैबोरेशन है. ये अभी इलेक्ट्रिक व्हीकल्स में भी एंटर कर रहे हैं. इलेक्ट्रिक व्हीकल्स में अलग अलग पार्ट्स पे ये फोकस कर रहे हैं, क्योंकि ये समझते हैं कि आने वाले एटलीस्ट कम से कम 5 और 10 साल में ये प्रॉपरली पोजीशन हो. लेकिन हमारा मानना है कि आगे भी IC इंजन से ही ज्यादातर रेवेन्यू आएगा, क्योंकि अभी भी इलेक्ट्रिक व्हीकल का जो पॉपुलेशन इंडिया में है वो इतनी तेजी से नहीं बढ़ेगा, क्योंकि प्राइसिंग अभी भी IC इंजन के फेवर में. तो मोटा मोटी ये ऐसी कंपनी है जो लगातार अच्छी कंसिस्टेंट ग्रोथ टॉप लाइन और प्रॉफिटेबिलिटी में दिखा रही है. और इस पॉइंट ऑफ व्यू से मुझे लग रहा है कि वैल्यूएशन भी अच्छा है और ग्रोथ पोटेंशियल भी अच्छा है, क्योंकि ऑटो सेक्टर आने वाले साल 1.5 साल की तेजी अगर होती है तो इसका फायदा ऐसे प्रोमिनेंट ऑटो कंपोनेंट सप्लायर को जरूर मिलेगा. કંપનીનું બિઝનેસ મોડેલ જાણ્યા બાદ આપણે આ કંપનીની વૃદ્ધિની સંભાવનાઓ કઈ છે તેના વિશે માહિતી મેળવીએ.
આ કંપની કોર પ્રોડક્ટ્સમાં તેની મજબૂત સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે. આ માટે કંપની સીએનજી અને હાઇડ્રોજન જેવા વધુ પર્યાવરણને અનુકૂળ એન્જિન વિકલ્પો માટે સોલ્યુશન્સ ડેવલપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જર્મની અને જાપાન જેવા દેશોના ઇન્ટરનેશનલ ટેકનોલોજી પ્રોવાઇડર્સના સહયોગથી કંપનીને ભારતમાં ઇનોવેટિવ ટેકનોલોજી લાવવામાં મદદ મળી છે. વધુમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે કંપનીની ખર્ચ અસરકારક નિપુણતાને કારણે તે તેની ક્ષમતાઓને વિસ્તારી શકે છે. કેલેન્ડર યર 2020-22 દરમિયાન યુરોપમાં યુકે અને જર્મની જેવા વિકસિત દેશોમાં ઇલેક્ટ્રિફિકેશનની ઝડપી ગતિ છેલ્લા કેટલાક મહિનાઓ અથવા ક્વાર્ટર્સમાં ધીમી પડી છે. આ મંદી અમેરિકા અને ફ્રાન્સ જેવા દેશોમાં હાઇબ્રિડ વ્હીકલની સંખ્યામાં વધારો થવાને કારણે પણ છે. જો ઈવી વ્હીકલની માંગમાં મંદી આવે તો તેનાથી ઇન્ટરનલ કમ્બશન એન્જિન્સ સપ્લાય કરતી એસપીઆરએલ જેવી કંપનીઓને મદદ મળશે. તે જ રીતે સ્થાનિય બજારમાં પણ ઈવી વાહનો તરફના ઝોકમાં સ્થિરતા જોવા મળી છે. છેલ્લા વર્ષમાં આ દર ટુ વ્હીલર્સમાં 5-6% અને પીવીએસ એટલે કે पैसेंजर व्हीकल्सમાં लगभग 2% રહ્યું છે. संदीप भाई, कंपनी का कारोबार काफी अच्छा है, ग्रोथ के लिए प्रयास भी कर रही है, पर बिजनेस में कुछ चुनौतियां भी तो होंगी, वो भी तो बताओ. इस बार बचकर निकलने का इरादा तो नहीं है? एक बात बताओ चंपक, ऐसा कभी हुआ है जब मैंने तुमसे कुछ छुपाया हो? હવે આપણે કંપનીના કારોબારમાં રહેલા જોખમ વિશે વાત કરીશું. ટુ વ્હીલર એન્જિન પાર્ટ્સનું વેચાણ કંપનીની આવકમાં લગભગ 20% યોગદાન આપે છે અને કંપની આ સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સના વધતા પડકારો વિશે પહેલેથી જ વાકેફ છે. આને ધ્યાનમાં રાખીને કંપનીએ તેના હાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા, ટેકનોલોજી જોખમ ઘટાડવા અને ભાવિ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ઈવીએસ સંબંધિત સહયોગી કંપનીની સ્થાપના કરી છે. એસપીઆરએલે કોઈમ્બતુર સ્થિત કંપની EMFIમાં 66% હિસ્સો ખરીદી લીધો છે. ઈવીએસ માટે મોટર્સ અને કંટ્રોલર સોલ્યુશન્સ ડેવલપ કરી રહી છે. એટલું જ નહીં, કંપની હાઈ પ્રિસિઝન અને ઇન્જેક્શન મોલ્ડિંગ પાર્ટ્સનું ઉત્પાદન કરતી કંપની તાકાહાતા પ્રિસિઝનમાં 62% હિસ્સો ખરીદીને પાવર ટ્રેન એગ્નોસ્ટિક કમ્पोनेंट्सમાં પણ વિસ્તરણ કરી રહી છે. देखिए, सबसे बड़ी बात तो रॉ मटेरियल का खर्चा है. अगर स्टील की कीमतें काफी सिग्निफिकेंटली बढ़ती है तो डेफिनेटली थोड़ा बहुत मार्जिन पर प्रेशर आ सकता है. दूसरी बात, अगर मान लीजिए कि कमर्शियल व्हीकल में, पैसेंजर कार सेगमेंट में एक बड़ा सा डी ग्रोथ आता है, डिमांड थोड़ी सी कम होती है, तो डेफिनेटली इनको दिक्कत होगी, क्योंकि इनका पूरा कारोबार ऑटो सेक्टर के ऊपर डिपेंडेंट है. ऑटो सेक्टर पे ही इनका आगे का ग्रोथ प्लान्स निर्भर है, क्योंकि अभी भी डोमेस्टिक मार्केट से ही मेजरली रेवेन्यू आता है. एक्सपोर्ट है, लेकिन एक्सपोर्ट अभी एक छोटा प्रोपोर्शन है. तो मैं समझता हूँ कि रॉ मटेरियल कॉस्ट और डिमांड सिनारियो अगर ऑटो में बदलता है तो ही वो बड़ी चुनौती आ सकती है. अदरवाइज बिजनेस काफी स्टेबल है. चलो, तुम्हारी ये बात भी मान ली संदीप भाई, पर कंपनी की बैलेंस शीट कैसी है और वित्तीय प्रदर्शन कैसा रहा है, वो भी तो अहम बात है. उसके बारे में भी तो बताओ. હવે આપણે કંપનીની નાણાકીય સ્થિતિનો પણ ચિતાર મેળવીએ. એસપીઆરએલનું ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ખૂબ જ મજબૂત છે. નાણાકીય વર્ષ 21માં આવક 1,597 કરોડ રૂપિયાથી વધીને 2,609 કરોડ રૂપિયા થઈ હતી. આ સમયગાળા દરમિયાન એબિટા અથવા ઓપરેટિંગ નફો 216 કરોડ રૂપિયાથી વધીને 460 કરોડ રૂપિયા થયું હતું. એ જ રીતે નફો 89 કરોડ રૂપિયાથી વધીને 294 કરોડ રૂપિયા થયું હતું. જો આપણે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ 9 મહિના વિશે વાત કરીએ તો વેચાણ 1,908.3 કરોડ રૂપિયાથી વધીને 2,233.8 કરોડ રૂપિયા થયું છે અને તે જ સમયગાળા માટે નફો 202.5 કરોડ રૂપિયાથી વધીને 322 કરોડ રૂપિયા થયો છે. संदीप भाई, इस कंपनी के आंकड़े तो जबरदस्त ग्रोथ दर्शा रहे हैं. अब ये बताओ कि कंपनी के शेयरों का क्या हाल है, एक्सपर्ट इसके लिए क्या टारगेट दे रहे हैं? चलो तुम्हें चार्ट की मदद से पूरा खेल समझाता हूँ. પ્રોફિટ માર્ક સિક્યુરિટીઝનું માનવું છે કે ફાઇનાન્શિયલ યર 24માં કંપનીનું વેચાણ 3,075 કરોડ રૂપિયા અને નફો 435 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષે 294 કરોડ રૂપિયા હતો. નફામાં મજબૂત વૃદ્ધિને કારણે કંપનીની ઈપીએસ ગયા નાણાકીય વર્ષના 67 રૂપિયાની સરખામણીએ 98 રૂપિયા રહેવાની શક્યતા છે. આગામી 2 વર્ષમાં એટલે કે ફાઇનાન્શિયલ યર 26 સુધીમાં કંપનીનું વેચાણ વધીને 4,000 કરોડ રૂપિયા અને નફો 600 કરોડ રૂપિયા થવાની ધારણા છે, જેનાથી ઈપીએસ વધીને 135 રૂપિયા થશે. વર્તમાન ભાવે એસપીઆરએલનું શેર ફાઇનાન્શિયલ યર 26 માટે અંદાજિત ઈપીએસ કરતાં 13 ગણા પી ગુણાંક પર ટ્રેડ થઈ રહ્યું છે, જે આકર્ષક છે કારણ કે પરિણામોમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા છે.
પ્રોડક્ટ લાઇનઅપ મજબૂત છે અને શેરને ફરીથી રેટ કરવામાં આવે તેવી શક્યતા પણ છે. ઓટોમોટિવ સેક્ટરમાંથી વધી રહેલા બિઝનેસને કારણે નિષ્ણાતો માને છે કે શેર 12 થી 18 મહિનામાં 2295 રૂપિયાનું ટાર્ગેટ અચીવ કરી શકે છે. देखिए, पहली बात तो श्रीराम पिस्टन्स का जो 9 महीने का रेवेन्यू है वो पिछले 12 महीने से काफी अच्छा है. इनफैक्ट पिछले साल इन्होंने 294 करोड़ का प्रॉफिट किया था. इस बार इन्होंने 9 महीने में करीबन 290 करोड़ किया है. सबसे बड़ी बात हमको लग रहा है कि इस बार दैट इज फॉर FY24 करीबन 3,500 करोड़ का रेवेन्यू और 3,000 करीबन FY25 के लिए करीबन 4,000 के करीब का रेवेन्यू आने की अपेक्षा रहेगी. सबसे बड़ी बात इन्होंने काफी नए प्रोडक्ट्स डेवलप किए. जैसे नई गाड़ियां आती है, नए पिस्टन्स की जरूरत पड़ती है, तो मोटा मोटी हमको लग रहा है कि 100 रुपए की अर्निंग FY25 के लिए आएगी और टिपिकली अगर FY26 की बात करें तो 135 रुपए की अर्निंग आएगी. दूसरे ऑटो कंपोनेंट कंपनीज अगर हम देखें तो कम से कम 30-35 के पी मल्टीपल पे चलते हैं, लेकिन ये अगर फॉरवर्ड पी देखें एक साल का तो करीबन 17-18 का पी मल्टीपल है. तो हमारा मानना है कि अगर 12 से 15 महीने की अवधि के लिए कोई खरीदता है तो करीबन 2290 या 2300 का एक टारगेट प्राइस लेके आप खरीद सकते हो. तो चंपक मेरे भाई, समझ में आया पिस्टन बनाने वाली इस कंपनी का पूरा कारोबार? हाँ संदीप भाई, ये तो समझ आया कि गाड़ियाँ पिस्टन की मदद से ही दौड़ती हैं और अगर इस शेयर को अपने पोर्टफोलियो में जोड़ लिया तो वो भी दौड़ने लगेगा.